રાજકોટના વિછિયામાં પાળિયાદ રોડ પર ઝડપાયું છે શંકાસ્પદ અનાજ, ચોખા અને ઘઉંની કુલ મળીને 271 બોરી ઝડપાઈ છે। 4.36 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। એસઓજીની ટીમે જથ્થાની સાથે આરોપીને ઝડપીને પોલીસના હવાલે કર્યો છે। અનાજનો જથ્થો આપનાર મનસુખ તલસાણિયા હોવાનું પણ સામે આવ્યું છે। વિછિયાના સરકારી ગોડાઉનમાં આ જથ્થો રાખવામાં આવી રહ્યો હતો। શંકાસ્પદ આઈસર જેના ડ્રાઈવર છે મેલાભાઈ ભીખોભાઈ આલોત્ર, જે મોટા માત્રા છે, એને આ અનાજ બાબતે પૂછપરછ કરતા તેમાં ચોખાની બોરી નંગ 231 અને ઘઉંની બોરી 40 કોઈ પણ એનો આધાર માંગતા તેની પાસે કોઈ આધાર કે એવું નહીં હોતા। તે બાબતે તેની વધારે પૂછપરછ કરતા તેને જણાવેલું કે આ ઘઉં ને ચોખા વિછિયાના મનસુખભાઈ તલસાણિયા, જેને શીતળા માતાજીના ઢોરા પાસે ગોડાઉન છે, ત્યાંથી આ ભરવામાં આવેલા છે અને એને બાવડા કોઈ ફેક્ટરીમાં આપવાના છે એવી પ્રાથમિક હકીકત મળતા પોલીસ સ્ટેશને વિછિયા પોલીસ સ્ટેશન ખાતે જઈ આજે ચોખા બોરી નંગ 231 અને ઘઉંની બોરી નંગ 40 વજન છે 14,565 ટન, કિંમત રૂપિયા છે 4,06,950 અને આઈસર મળીને એનું જે કુલ કિંમત રૂપિયા થાય છે એ 12,36,950 રૂપિયા, જે સીઆરપીસી શક પડતી મિલકત તરીકે સીઆરપીસી કલમ 102 મુજબ કબજે કરેલ છે। આ હજી કેને દેવા જતા હતા, બાવડા કઈ ફેક્ટરી છે એની હાલે તપાસ ચાલુ છે।